નમસ્કાર મિત્રો, ફરી તમારા માટે એક નવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે। આ છે 2 બ્લોક 3 બેડ હોલ કિચન। આપ જોઈ શકો છો આ એલિવેશન છે અને આ કોર્નરનો બ્લોક છે 3 બેડ હોલ કિચન। 112 વાર જગ્યા। બાજુનો બ્લોક છે એ 95 વારમાં 3 બેડ હોલ કિચન। તો હવે આ એની એન્ટ્રી જોઈએ આપણે કે અહીંથી કાર પાર્કિંગની એન્ટ્રી છે, અહીંથી આપણે યુઝ કરવાની એન્ટ્રી છે। તો ચાલો તમને બતાવું એનું પાર્કિંગ। તો મિત્રો આ છે એનું પાર્કિંગ। પાર્કિંગ ની સરસ જોયું। હવે અહીંયા 7000 લીટરનો વોટર ટેન્ક આવે છે। અહીંયા જનરલ ટોયલેટ આપેલું છે। પછી આની ઉપર એક સ્ટોર થાય એવું માળિયું આપેલું છે। હવે આ આપણે જોયું। હવે જોઈએ આપણે એનો હોલ। તો ચાલો હવે હોલની અંદર એન્ટ્રી કરી એની પહેલા જોઈ શકો છો તમે કે કમ્પ્લીટ ફ્રેમિંગ સાથે મઢીને આપીએ છીએ કે જેથી કરી અને કોઈ પણ વસ્તુ ટચ ન થાય। તો ચાલો જોઈએ હવે એમનો હોલ। તો મિત્રો આ છે એમનો હોલ। આ હોલ છે। અહીંયા આપણે આપેલી છે વિન્ડો। પછી અહીંયા આપણે એલ શેપ સી શેપ ની અંદર સોફો કરી શકીએ અને સામે તમારું છે આ ટીવી સ્ટેન્ડ। તો આ જોયું। પછી અહીંયા બાજુમાં વિન્ડો આપેલી છે। અહીંયા આપણે ડાઇનિંગ સ્પેસ આપેલી છે અને આ છે એનું કિચન। તો આ કિચન છે, ત્યાં પણ આપણે 2 વિન્ડો આપેલી છે। પછી અહીંયા આપેલી છે એની સિંક। તો આ જોયું। હવે અહીંયા આપણે તમારે કોઈ પણ જાતનો કબાટ બનાવવો હોય તો સર્વિસ પ્લેટફોર્મ સાથે કબાટ બનાવી શકો। પછી આ આપણે જોઈએ એની પાછળની ઓટીએસ। તો મિત્રો અહીંયા છે આપણે વોશિંગ મશીનનો પોઈન્ટ અને અહીંથી આપણે એન્ટ્રી કરવા માટે સાફ સફાઈ માટેનો એક ગેટ આપેલ છે અને અહીંયા ચોકડી આપેલી છે। હવે આ જોયું। હવે જોઈએ આપણે એનો અંદરનો બેડરૂમ। તો મિત્રો આ છે એમનો બેડરૂમ। આ બેડરૂમ જોયો। આ બેડરૂમની અંદર આપણે જોઈએ હવે બાથરૂમ। તો મિત્રો આ છે એમનું બાથરૂમ અને બાથરૂમની ઉપર સરસ મજાનું મોટું તમારે સ્ટોરેજ થાય એવું માળિયું આપેલું છે। તો આઈ લગીનનું માળિયું આવે છે। અહીંયા એની વિન્ડો આવે છે અને આની અંદર આપણે 35 mm ના 10 વોરંટી વાળા દરવાજા પણ આપવાના છીએ। અને ત્યારબાદ હવે આ છે અહીંયા આપણે ગેંડીનો પોઈન્ટ આપેલો છે। અહીંયા તમારે સ્ટોર કરવું હોય તો સ્ટોર થઈ શકે, તમારી ઘરઘંટી રહી શકે એટલી વ્યવસ્થિત જગ્યા આપેલી છે। હવે આ જોયું। તો હવે આપણે જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર એના 2 બેડરૂમ જોવા માટે। તો મિત્રો હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર। તો આપ જોઈ શકો છો કે અહીંયા આપણે કબાટ કરવું હોય તો કબાટ થાય, મંદિર કરવું હોય તો મંદિર થાય। એના માટેની આપણે આ જગ્યા આપેલી છે। ઉપર તમારે કબાટ કરવું હોય તો એની જગ્યા આપેલી છે। ઉપર આપણે ટાઇલ્સ આપેલી છે સાફ સફાઈ માટે। હવે જોઈએ આપણે એનો અંદરનો બેડરૂમ। તો મિત્રો આ છે અંદરનો બેડરૂમ। પછી અહીંયા આપણે સાઈડ બાલ્કની આપેલી છે બેડરૂમની। અહીંયા પણ ફૂલ મોટી વિન્ડો છે। અહીંયા ફૂલ મોટી વિન્ડો આપેલી છે। હવે જોઈએ એનું આપણે બાથરૂમ। તો આ છે એનું બાથરૂમ। આમાં પણ સારી કંપનીના આપણે સિંગલ લીવર નળ, શાવર, ગેંડી અને સારી કંપનીનું યુપીવીસી ફિટિંગ આપેલું છે અને સારી કંપનીનું આપણે એની અંદર વાયરિંગ યુઝ કરેલ છે। પછી આ જોયું। હવે જોઈએ આપણે એનો માસ્ટર બેડ। તો મિત્રો આ છે એનો માસ્ટર બેડ। તમે જોઈ શકો છો એની સાઈઝ। અહીંયા આપણે રોડ ઉપર આપેલ છે ફૂલ મોટી વિન્ડો। અહીંયા તમારે બાલ્કનીમાં ફૂલ મોટી વિન્ડો આપેલી છે અને અહીંયા આપણે એમનું બાથરૂમ આપેલું છે। તો બાથરૂમ પણ એવડું ફૂલ સાઈઝ આપ જોઈ શકો છો। અહીંયા યુરોપિયન પાન આપણે ટોયલેટ આપેલું છે। અહીંયા સારી કંપનીના શાવર, નળ, ગેંડી આપેલી છે। હવે જઈએ આપણે એની બાલ્કની તરફ। તો આ છે એની પોસ્ટ બાલ્કની। આપ જોઈ શકો છો આ બાલ્કની। અહીંયા તમે બેસીને આનંદથી એન્જોય કરી શકો છો। આ એનું મોડર્ન એલિવેશન છે। હવે આપણે જઈએ ટેરેસ ઉપર। તો મિત્રો હવે આપણે આવી ગયા છે ટેરેસ ઉપર। હવે આપ જોઈ શકો છો આ બાજુ પણ ટેરેસનો ભાગ આવે, આ બાજુ પણ આવે છે અને ઉપર સીડીના ઉપર 1000 લીટરની પાણીની ટેન્ક આવે છે અને આ સાઈડમાં પણ વિન્ડો આપેલ છે હવા ઉજાસ માટે, નીચે માટે। તો મિત્રો આ પ્રોપર્ટી છે 112 વારમાં કોર્નરનો બ્લોક છે, સાઈડનો બ્લોક છે 95 વારમાં છે 3 બેડ હોલ કિચન। તો આ પ્રોપર્ટી તમે પરચેસ કરવા ઈચ્છતા હો કે પછી આની કોઈ માહિતી જોતી હોય તો મારી ચેનલની અંદર મારા નંબર આપેલા છે। તો આપ ગમે ત્યારે મને ઇન્ક્વાયરી કરી શકો છો।
અને ફરી એક નવા વિડીયો સાથે મળશું. ધન્યવાદ.